આસ્તે મેથીનું સીબું ભરાઈને આવી ગયું તું ઓ ભાઈ વાડીએથી. લીલી છામ જેવી મેથી છે એટલે આપણે આનું કેક તો બનાવવું જોઈશે ને. પછી તો કાં આપણે હરખાઈથી ધોઈને મોરવા બેસી જતા. થોડીક વારમાં આપણે મસ્ત મેથી મોર નાખીને થોડીક મમ્મીએ પણ મોરી દીધી ને બીજી પણ આપણે જોતી હતી બધી વસ્તુ લઈ લીધી. એમાં આપણે મેથી મોરી લીધી, લીલા મરચા લઈ લીધા, લીલું લસણ લઈ લીધું, થોડીક ડુંગળી મોરી લીધી હતી, થોડાક ધાણા મોરી લીધા હતા, થોડુંક લસણ પણ લઈ લીધું હતું ને થોડાક પાંદડીના ટેઠવા પણ લઈ લીધા હતા. એટલી વસ્તુ આપણે લઈ લીધી ને હવે આપણે મેથીના ઢોકળા બનાવવાના છે. પછી તો આપણે મરચા ભેગું લસણ નાખી દીધું, થોડુંક લીલું લસણ નાખ્યું અને થોડાક ધાણા નાખી દીધા ને આ બધીને આપણે મસ્ત મિક્સરમાં પીસી નાખ્યું ને આપણી લીલી ચટણી એક નંબર બની ગઈ. પછી તો આપણે એક કાથરણમાં થોડોક બાજરાનો લોટ લઈ લીધો, એમાં ચણાનો લોટ નાખી દીધો ને એમાં આપણે મોરીથી બધી મેથી નાખી દીધી. એમાં થોડીક મોરેલી ડુંગળી નાખી દીધી, ટેઠવા પણ નાખી દીધા, લીલું લસણ નાખ્યું, લસણ મરચાની ચટણી પણ નાખી દીધી. પછી એમાં થોડીક હળદર નાખી, થોડુંક મીઠું નાખ્યું, થોડુંક જીરું પણ નાખી દીધું અને થોડુંક તેલનું મોણ નાખી દીધું ને પછી તો આ બધીને મસ્ત તેલ મિક્સ કરી દીધું. થોડીક સાહ નાખીને મસ્ત તેલનો લોટ બાંધી લીધો ને પછી તો આપણે ઢોકળા મસ્ત વારીને ઢોકળિયામાં મૂકતા ગયા ને પછી આપણે ઢોકળા બફાવા માટે મૂકી દીધા ડિસ્ટર્બ કર્યા વિનાના. ઢોકળા બફાતા હાન પડી જતી ને આપણે ઢોકળા મસ્ત બફાઈ જતા ને ઢોકળાના મસ્ત કટકા કરીને ખાતા ને હવે આપણે આને વઘારવાના હે. એક ટોપલીમાં આપણે થોડુંક તેલ નાખી લીધું તું. તેલ છે ને એટલે આપણે એમાં થોડુંક રાઈ નાખી દીધી હતી અને થોડુંક જીરું નાખી દીધું તું ને પછી એમાં નાખી દીધા ઢોકળા. પછી આપણે એમાં નાખી દીધી હતી થોડીક હળદર, થોડીક ચટણી પણ નાખી દીધી અને મીઠું પણ નાખી દીધું ને એટલી જ વારમાં આપણે ઢોકળા બનીને તૈયાર થઈ જતા. તમને મેથીના ઢોકળા ભાવે કે નહીં કમેન્ટ કરીને કહેજો. પછી તો ઢોકળા ઉતારીને થોડાક ધાણા પણ નાખી દીધા હતા ને પછી ભાઈ આપણે ઢોકળા ચટણી ટેસ્ટ કર્યા હતા તો એક નંબર લાગતા હતા ઓ ભાઈ. તમને અમારા ઢોકળાનો વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે તમે અમારા અકાઉન્ટને ફોલો કરી દેજો. બાય બાય, ટેક ટેક.